નાગપુરને જોડતો દેરોલ બ્રિજ શરૂ કરવામાં આવ્યો। હિંમતનગર વિજાપુર વચ્ચેનો 59 વર્ષ જૂનો બ્રિજ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ઓગસ્ટ મહિનામાં બંધ કરાયો હતો। હવે આ બ્રિજ શરૂ કરવામાં આવ્યો છે। 2 વ્હીલર 4 વ્હીલર માટે બ્રિજ શરૂ કરાયો છે। 2.50 ટનથી ઓછા વજનવાળા વાહનો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકશે। બ્રિજ ફરી શરૂ થતા લોકોને રાહત થઈ છે। જર્જરિત હોવાના કારણે આ પુલ થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયો હતો। વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્થાનિક વાહન ચાલકો અને મુસાફરોને મોટી રાહત મળી છે। પુલ બંધ થવાના કારણે વેપાર અને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને લાંબા વૈકલ્પિક રસ્તેથી ફરીને જવાની ફરજ પડતી। લોકો અને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માંગણી કરાઈ રહી હતી। ત્યારે આ માંગણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। નડિયાદમાં ધર્માંતરણને લઈને આરોપીના